ભચાઉ ખાતે ગણેશ ટીબી પ્રસિદ્ધ ગણેશ મંદિરનો પાઠ ઉત્સવ ઉજવાયો। પુનઃ નિર્માણના દાતા દ્વારા મંદિરનું નિર્માણ થયું। ભચાઉ શહેર બાજુમાં ગણેશ ટીબી ખાતે પૌરાણિક ગણેશ મંદિર આવેલું છે, જે જર્જરિત થતા ગણેશ ટીબી સમિતિ દ્વારા દાતાઓના પાસે અરજી નાખતા ગણેશ મંદિરના નિર્માણ દાતાઓના સહયોગથી જેવી માતબર રકમ ભરતભાઈ કાવતરા પટેલ પરિવાર તરફથી ઉપરોક્ત ખર્ચ તેમજ અન્ય દાતાશ્રીઓના સહયોગથી આ મંદિર ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું। તેમજ 2 દિવસથી પાટોત્સવ પ્રસંગે મહાપ્રસાદના દાતા તેમજ અન્ય દાતાઓના તરફથી સહયોગ આપવામાં આવ્યો। ગણેશ ચતુર્થીના પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખે દેવજીભાઈ વરચંદ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ જાડેજા, પેથાભાઈ રાઠોડ, ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, વિકાસભાઈ રાજગોર, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, અરજણભાઈ રબારી અને ભચાઉ શહેરના દરેક સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપના કરવામાં આવ્યું હતું, તેમજ ખાસ ગણેશજી ટીબી વિકાસ સમિતિ દ્વારા આ મંદિર ભવ્ય નિર્માણમાં યોગદાન અપાયું। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાઠિયા, ભચાઉ।